બાધિતાનું વૃત્તિનું. સ્વામિનારાયણ હરે સંવત 1383 શ્રાવણ સુધી તૃતીયાને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગળરામ મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાને ઉતારે મેડીની ઓસરી ઉપર ગાદી તકિયા બિછાવીને ઉતરાદે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય ને તે જ્ઞાન વૈરાગ્ય યુક્ત હોય ને વિચારને બળે કહીને પોતાને બંધન કરે એવી જે માઇક પદાર્થમાં પ્રીતિ તેને ટાળી નાખી હોય તો પણ એ ભક્તને જ્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ થાય નહીં ત્યાં સુધી બાધિતાનું વૃત્તિ રહી જાય છે. તેણે કહીને વિચારમાં એમ રહે છે, જે રખે મારે મા બાપ સ્ત્રી છોકરા દ્રવ્ય કુટુંબ દેહ ગેહ એમને વિશે પ્રીતિ રહી ગઈ હોય નહીં એમ બીતો રહે છે. જેમ કોઈક શૂરવીર પુરુષ હોય તેણે પોતાના સર્વ શત્રુ મારી નાખ્યા હોય તો પણ તે મરેલા શત્રુ થકી પણ ક્યારેક બી જાય છે તથા સ્વપ્નમાં તે શત્રુને દેખે ત્યારે બી જાય છે. તેમ તે જ્ઞાની ભક્તને પણ જે પદાર્થ અંતરમાંથી જૂઠું કરી નાખ્યું છે ને તેમાંથી પ્રીતિ તોડી નાખી છે તો પણ બાધિતાનું વૃત્તિએ કહીને અંતરમાં માયિક પદાર્થના બંધન થકી બીક લાગે છે અથવા ધન કલત્રાદિક પદાર્થની કોઈક સમય સ્મૃતિ થઈ આવે છે ત્યારે મનમાં બી જવાય છે, જે રખે મને બંધન કરે. એવી રીતે જે પદાર્થ અંતરમાંથી અસત્ય કરી નાખ્યા તે પદાર્થની સ્મૃતિ થઈ આવે તેને બાધિતાનું વૃત્તિ કહીએ. તે બાધિતાનું વૃત્તિ જ્યારે નિર્વિકલ્પ સમાધિ થાય ત્યારે નાશ થાય છે ને એ પુરુષને ખાધા પીધાની તથા દિવસ રાત્રિની તથા સુખ દુઃખની કશી ખબર રહેતી નથી. અને જ્યારે એ નિર્વિકલ્પ સમાધિમાંથી બહારને નિસરે ને સવિકલ્પ સમાધિમાં વર્તે ત્યારે તો બાધિતાનું વૃત્તિ રહે ખરી. માટે તે હરિભક્તને તાવ આવે અથવા દેહ પડવાનો સમો થાય ત્યારે બાધિતાનું વૃત્તિને યોગે કહીને ભગવાન વિના બીજા પદાર્થની પણ ક્યારેક સ્મૃતિ થઈ આવે અને તે સમામાં જે બોલાય તે પણ બરેલા જેવું બોલાય અને ઓય બાપ ઓય માં એવા વચન પણ બોલાય. ત્યારે જે આ બાધિતાનું વૃત્તિના મર્મને ન સમજતો હોય તેના હૃદયમાં તે હરિભક્તનો અવગુણ આવી જાય. જે આ ભગવાનનો ભક્ત કહેવાતો હતો ને અંતકાળે આમ કેમ બદલે છે એવો જે અવગુણ લેવાય છે તે બાધિતાનું વૃત્તિનો મર્મ જાણ્યા વિના લેવાય છે. અને આ સંસારમાં કેટલાક પાપી મનુષ્ય હોય ને તે અંત સમયે બોલતા ચાલતા ખબરદાર થકા દેહને મેલે છે અથવા કોઈક સિપાહીને રજપૂત હોય તેના શરીરમાં ઘા વાગે એટલે ખબરદાર થકા અને બોલતા ચાલતા મરી જાય છે. માટે ભગવાનથી વિમુખ હોય ને તે ખબરદાર થકો દેહ મૂકે તો પણ શું તેનું કલ્યાણ થાય છે? તેનો તો નરકમાં જ નિવાસ થાય છે. અને ભગવાનનું ભક્ત હોય તે ભગવાનનું નામ સ્મરણ કરતો થકો દેહ મૂકે અથવા બાધિતાનું વૃત્તિને યોગે કહીને બેશુદ્ધ થઈને દેહ મૂકે તો પણ એ ભગવાનનું ભક્ત ભગવાનના ચરણારવિંદને જ પામે છે. અને તે દિવસ સંધ્યા સમયે શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં મેળીની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે મોટેરા પરમહંસ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, છે આ દેહને વિશે જીવ રહ્યો છે તે એક ઠેકાણે કેવી રીતે રહ્યો છે ને સર્વ દેહમાં કેવી રીતે વ્યાપી રહ્યો છે તે કહો. પછી જેને જેવું ભાષ્યું તેણે તેવું કહ્યું, પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું કોઈથી સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, છે જેમ દેહને વિશે અનાદિક રસનો વિકાર વીર્ય છે તેમ પંચ મહાભૂતના વિકારરૂપ એવું એક હૃદયને વિશે માસનું ચક્ર છે તેને વિશે જીવ રહ્યો છે. તે જેમ ચિથરાનો કાકડો હોય તેને તેલે પલાળીને અગ્નિએ સળગાવ્યો હોય તેમ જીવ છે તે માસના ચક્ર સંગાતે વર્ગીને રહ્યો છે. અને વળી જેમ લોઢાનો ખીલો હોય તેને વિશે અગ્નિ વ્યાપી રહ્યો હોય તેમ માસના ચક્રને વિશે જીવ જે તે વિશેષ સત્તાએ કહીને વ્યાપી રહ્યો છે અને સામાન્ય સત્તાએ કહીને બધા દેહને વિશે વ્યાપી રહ્યો છે. માટે જે ઠેકાણે દેહમાં દુઃખ થાય છે તે સર્વ દુઃખ જીવને જ છે, પણ દેહના સુખ દુઃખ થકી એ જીવ જુદો ન કહેવાય. અને કોઈક એમ કહેશે, જે જીવ તો પ્રકાશમાન છે અને માસનું ચક્ર અને દેહ તો પ્રકાશે રહિત છે, તે બેને એકબીજામાં મળ્યા કેમ કહેવાય? તો એનો ઉત્તર એમ છે, જે
જેમ તેલ, કોડિયું ને વાટ તેના સંબંધ વિના એકલો અગ્નિનો જ્યોતિ આકાશને વિશે અધ્ધર પદ્ધર રહેતો નથી, તેમ પંચભૂતના વિકારરૂપ એવું જે માસનું ચક્ર તેના સંબંધ વિના એકલો જીવ રહેતો નથી. અને જેમ કોડિયા થકી, તેલ થકી ને વાટ થકી અગ્નિ જુદો છે, તે કોડિયાને ભાંગવે કહીને અગ્નિનો નાશ થતો નથી, તેમ માસના ચક્રને વિશે ને દેહને વિશે જીવ વ્યાપીને રહ્યો છે, તો પણ દેહને મરવે કહીને જીવ મરતો નથી. અને દેહ ભેળો સુખ દુઃખને તો પામે ખરો, પણ દેહના જેવો એ જીવનો નાશવંત સ્વભાવ નથી. એવી રીતે જીવ અવિનાશી છે ને પ્રકાશરૂપ છે અને દેહને વિશે વ્યાપક છે. અને જેમ મંદિરને વિશે એક સ્થળમાં દીવો મૂક્યો હોય, તે દીવાના અગ્નિની જ્યોતિ વિશેષે કરીને તો વાટને વિશે વ્યાપી રહી છે અને સામાન્યપણે કરીને તો બધા ઘરને વિશે વ્યાપી રહી છે, તેમ જીવાત્મા છે તે પણ વિશેષે કહીને તો પંચમહાભૂતના વિકારરૂપ જે માસનું ચક્ર તેને વિશે વ્યાપીને રહ્યો છે અને સામાન્યપણે કહીને તો બધા દેહમાં વ્યાપીને રહ્યો છે. એવી રીતે આ દેહને વિશે જીવ રહે છે અને એ જીવને વિશે પરમેશ્વર પણ સાક્ષી રૂપે કહીને રહે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું ચોથું વચનામૃત જે તે થયું. ગુણમાં દોષ રહ્યા છે તે શું? જે પોતે ત્યાગ રાખે ને બીજાનો દોષ આવે ને પોતે ન સૂવે ને જે સૂવે તેનો અવગુણ લે ઇત્યાદિ બહુ વાત છે, તે અવશ્ય સમજવાની છે. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે અધર્મ સર્ગ જબ કરત પ્રવેશા, સુરનર મુનિ મહી નહીં સુખ લેશા. એમ કહીને બોલ્યા જે એવો અધર્મ સર્ગ શેણે કરીને પ્રવેશ થાય છે, તો જ્યારે એકબીજાના મન નોખા પડે છે ત્યારે પ્રવેશ થાય છે, ને એકબીજામાં સંપ હોય તો અધર્મ સર્ગ પેસવા આવે નહીં. તે ઉપર મહારાજની કહેલી વાત કરી જે એક રાજાએ તીરનો ભાથો મંગાવ્યો ને બોલ્યા જે બળિયામાં બળિયો હોય ત્યાં તીરના ભાથાને ભાંગી નાખો. ત્યારે જે બળિયામાં બળિયો હતો તેથી પણ તીરનો ભાથો ભંગાણો નહીં. પછી ભાથામાંથી એક તીર કાઢીને એક ફોશીમાં ફોશી હતો તેને કહ્યું જે ભાંગી નાખ. ત્યારે તેણે તરત ભાંગી નાખ્યો. પછી એ રાજાએ મોટા મોટા ઉમરાવને કહ્યું છે, જો તમે આ તીરના ભાથાની પેઠે જૂથ રાખશો તો ગમે તેવો શત્રુ હશે તોય તમારો પરાભવ નહીં કરે ને રાજ આબાદ રહેશે. એ દ્રષ્ટાંત દઈને બોલ્યા છે, આ તમે સર્વે સાધુ પાળા બ્રહ્મચારી આમને આમ સંપ રાખશો તો ગમે તેવો તમારે અંતરશત્રુનો વધારો હશે તો પણ પરાભવ નહીં કરી શકે, ને આમ નહીં રહો તો અલ્પ જેવો દોષ હશે તે પણ સત્સંગમાંથી બહાર કાઢી નાખશે. એમ કહીને બોલ્યા છે, જુઓ ને કેટલાકને તો જોડ જ નથી ને કોઈક તો પાકલ ગુમડા જેવા, તે કહેવાય તો નહીં. માટે 10 મંડળમાં જેમ જેને મળતું આવે તેમ સર્વ રહેજો. એટલી વાત કરી ત્યાં વાસુદેવ હરે થયા, તે જમવા પધાર્યા. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, જ્યારે જ્યારે કામાધિક આવે ત્યારે ત્યારે ઉપેક્ષા કરવી, કહેતાં એના સંકલ્પ મૂકીને બીજી ક્રિયામાં પ્રવર્તવું, એટલે તે સંકલ્પનું જોર ચાલે નહીં. તેમાં દૈત્યનું દ્રષ્ટાંત દીધું છે, વજ્રે કરીને ન મૂવો ને ભગવાને કહ્યું તેથી દરિયાના ફીણે પ્રહલાદે માર્યો ત્યારે મૂવો. તેમ તે કામાદિકના સંકલ્પ ટાળવાના ઉપાય પણ કયા છે, પણ તે સર્વે ઉપાય કરતાં તે સમયે બીજી કોઈક ક્રિયામાં મંડવું, તેથી ઓલ્યો સંકલ્પ ટળી જાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, કલૌ કીર્તનાથ. એનો અર્થ કર્યો છે, કળિયુગમાં તમો ગુણ રજો ગુણ ઘણો, એટલે કીર્તન ગાવા તથા ભજન કરવું એટલે તમો ગુણ પેસે નહીં. ને ભજન એમ કરવું છે જેમ 2000 ઘોડાનો વાજ જાતો હોય તે સોંસરો કોઈ નીકળી શકે જ નહીં, તેમ ઉતાવળે ભજન કરવું એટલે સંકલ્પ પેસી શકે નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, ગજા પ્રમાણે કરે તેમાં ભગવાન રાજી થાય છે, રાજા દાન ને પ્રજા સ્નાન. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે, કોટી કોટી સાધન કરે પણ આમ વાર્તા કરવી તેની બરાબર થાય નહીં,
ને બીજાથી તો આટલી પ્રવૃત્તિમાં વાતું થાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, પક્ષ ને સ્નેહ તો જનાવર સુધી છે. તે પોતાના બચ્ચાને જ સેવે ને ધવરાવે છે. એક કણબી ભેંસનું પાડું લઈને આગળ ચાલ્યો જતો હતો. તે ભેંસ એક ગાઉ સાવજ આવ્યો ત્યાં સુધી પાછે પગે ચાલી ગઈ એમ છે. માટે આપણે તો એ ત્યાગ કરીને 3 ગ્રંથ પ્રમાણે રહેવું, એમાં મહારાજનો રાજીપો છે, માટે એમ વર્તવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એકવાર મહારાજે ઊભા થઈને કહ્યું હતું જે કોઈ નિયમભંગ કરશોમાં, ને જેને કરવો હોય તે સત્સંગમાં રહેશોમાં, ને આ જે સુરજ સરખી ગોદડિયું તેમાં ભલા થઈને ડાઘ લાગવા દેશોમાં, ને મુને ભગવાન જાણશે ને કુસંગમાં હશે તો પણ કલ્યાણ થશે, ને સત્સંગમાં રહીને નિયમભંગ થશે એનું તો ભૂંડું જ થશે એમ મહારાજે કહ્યું હતું. ને એના સાધુ પણ રોજ કહે છે, તે માટે ન રહેવાય તો માગ દેજો. ને ઉંદરને મીંદડી વાણમાં બેઠા, તે મીંદડી કહે ધૂળ ઉડાડમાં, ત્યારે ઉંદર કહે મારનારી થઈ હો તો આમ જ મારને. એમ જે જાનારા થયા હોય તે જજો, પણ મીંદડીની પેઠે કરશો માં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આણીકોર દ્વારકાનાથ ને આણીકોર વડનગર ને વિસનગર ને આણીકોર સાબરમતી ને નર્મદા એ બધે ભગવાન ફર્યા છે, કાંઈ બાકી રહ્યું નથી. ને આ સાધુ પણ બધે ફર્યા છે, માટે એ સંભાળવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શ્રાવણવદી છઠને દિવસે વાત કરી છે. બીજું બધું ભગવાન કરે, પણ જે ભજન ને નિયમ પાળવા એ બે તો કોઈને ન કરી આપે. એ તો પોતાને જ કરવું પડે, તે જો કરે તો થાય.